शुक्लां ब्रह्मविचारसार परमा माता जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदां जाडान्धकारापहा हस्ते स्फाटिकमालिकं विदधति पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदा मा विद्याप्रदां शारदा मा शक्तिप्रदां शारदा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। आज एक विशेष प्रसंग निमित्ते एक विशेष मंदिरना पूजा अर्थे આપણે ભેગા થયા છીએ ત્યારે માં ભગવતી શારદાનું મંદિર અને આજે યાદ આવે કુદરતી માં શારદા આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ જ્યાં શ્રૃંગેરી મઠ શ્રૃંગેરી પીઠની સ્થાપના કરી ત્યાં માં ભગવતી શારદાના બહેણા કર્યા છે, માં શારદા બિરાજમાન છે. અને આજે એ શ્રૃંગેરી મઠના બાપ આદિ જગતગુરુ શંકરાચાર્યજીનો આજે નિર્વાણ દિવસ છે. શારદા મૈયા કને જે બાલ અવસ્થાએ જ્યારે શંકરાચાર્યજી યાત્રા કરતા હતા એ સમયમાં એક સર્પ અને મેઢક જન્મ આપતું હતું બાળકોને. માં હતી, માં સ્વરૂપ હતી, બાળકોને જન્મ આપવું. મેઢક એ સર્પનો આહાર છે, છતાં પણ એ ઘટના નદીના કિનારા ઉપર જ્યારે મેઢકની ઉપર તડકો તાપ હતો અને સાપ પોતાની ફેણની છાયાથી મેઢકને છાયા આપી રહ્યો હતો માને કે એને પ્રસવમાં પીડા ન થાય. પ્રસવ આ ભૂમિ અને આ દર્શન જ્યારે જગતગુરુ શંકરાચાર્યજી કર્યા ત્યારે એને પહેલી મઠની સ્થાપના કરી દી શારદા મઠ. અને આજે ઈ શારદાની આજે આ જ્યોત મારા બિદડાના આંગણાના પ્રટાંગણમાં આજે પ્રજ્વલિત થઈ રહી છે. બાપ શારદા માં ભગવતી સરસ્વતીનું સ્વરૂપ હોય એ કોઈ સમાજમાં, કોઈ પરિવારમાં, કોઈ પણ અધિકારીના નાતે પ્રજ્વલિત થતી હોય જ્યોત, પણ એ શારદા ભગવતીના નાતે આજે જ્યારે શ્રી પરિવારના ઉપક્રમે આજે દાતા પરિવારો, આજે અમારો રામાણી પરિવાર આજે ભોજનના દાતા સુનામાં ભવાનજીભાઈ, હા પૂંજાભાઈ, આજે પૂંજાભાઈ ની કેટલી પૂજા છે બાપલિયાની. હા, અને આજે આ બધી આ કેની પૂજા છે? સરસ્વતીની પૂજા છે. અહીંયા ભિન્ન ભિન્ન દાતાઓની દાતા. અને આજે એ દાતાની ચેતના કોને સમર્પિત છે? તો કે શિક્ષણ જગતને. અને જે શિક્ષણ જગત જે માનવ જીવનનું અવિભાજ્ય અંગ શિક્ષા, અને એ શિક્ષાનું સ્થાન જ્યારે આજે નવનિર્મિત તો નહીં પણ નિર્માણ થયેલું હતું અને એને એક નવા આયામ સાથે, એક મુખ્ય પ્રવેશ દ્વારના એક નવા દર્શન સાથે, જેનો પ્રવેશ દ્વાર દિવ્ય હોય એના બાપ એની ગતિ અને એની પ્રગતિ પણ દિવ્ય જ હોય. જેના પ્રવેશ દ્વાર દિવ્ય હોય અને આજે પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન સાથે અમુક ભવનના અમુક ઉદ્ઘાટન આપના સંકુલ જે શિક્ષાના સંકલ્પો લઈ કરીને ગતિ કર્યું છે અને એ શિક્ષાના સંકલ્પો આજે આપના માં ભગવતી સાર્થક કરાવે. આપના પરિવારને આ ભાવ ઘણી વખત જયંતિભાઈ કીધું બાપુ 30 તારીખ જરૂર ઘડી રાખજો. ને આજે બધા ફેર પણ છતાં એમ થાય કે અમે દેવ કાર્ય જેટલા કરી રહ્યા છીએ ને દેવ કાર્યનું અવિભાજ્ય અંગ એટલે શિક્ષા છે. અને શિક્ષાનું અમે કદાચ દીક્ષાના કાર્યો કરીએ પણ જો શિક્ષાના કાર્ય ન કરીએ તો પણ અમારી કાંક અધુરાશ છે બાપ, અધુરાશ છે. અને આ શિક્ષા ભવનોમાં અને આજે દીક્ષા મને ખૂબ આનંદ થયો. આજે અમારે શું નામ આપણા માસ્ટર સાહેબ, હા
અનિલભાઈ, હા, અમારો ગોર મહારાજ, વાહ વાહ. અને મહારાજ ગોરાય ખપે કહો બાપ. હા, અને ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈ. આજે આપનું કાર્યને આજે પાછા મહારાજ છે એટલે વિશેષતા જોઈ કે બાપુ ઇંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી છે, હિન્દી છે અને સાથે સંસ્કૃત પણ છે. અને એ સંસ્કૃતની જ્યોત પણ આજે પ્રજ્વલિત કરી છે. અને એને એ બદલ આપને ખૂબ, અને હું પ્રત્યેકને કહું, સંસ્કૃત પ્રત્યે આપણે સંસ્કૃતના બાળકો છીએ, આપણે સંસ્કૃતના સંતાનો છીએ. સંસ્કૃત ભાષાની આપણી એક આખી યાત્રા છે. આપણી માં સંસ્કૃત છે જનની, એના પછી હિન્દી, ગુજરાતી આપણી એક જ છે માં જનની. આ મસીહાઈ કહેવાય ને, મસીહાની વળી એની દીકરીને ઓની દીકરીને એની, એ બાકી કાંઈ છેટું નથી. હા, અને સંસ્કૃત દેવ ભાષા છે. અને દેવ ભાષા એટલે કે જે સંસ્કૃત ભગવાન ગીતા અર્જુનને સંભળાવી દેવ ભાષામાં, સંસ્કૃત ભાષામાં, જે હમણાં આપણા ગીતાનો 15મો અધ્યાય ભગવત દીકરીઓએ એના મોઢે જેને પુરુષોત્તમ નામ યોગ, પુરુષોત્તમ યોગી અને ગુપ્તમાં ગુપ્ત જે ભગવાને કથા કહી છે એનું રહસ્ય, એના ખાલી રહસ્ય જુઓ ને, મને કેવો આનંદ આવ્યો. હાલો આંખો બંધ કરો અને હવે સાંભળો બાપ. અને આજે એ દીકરીનો ભાવ, અને આજે ભાવને પણ વંદન. અને આજે આ શબ્દ, આ શ્લોકો શું કરે છે એ ખબર નથી, પણ એટલું યાદ રાખજો કે શ્લોક ઘણું બધું કરે છે, પણ જ્યારે સમય આવે છે ને ત્યારે એની એક્ટિવિટી, એની એક વખત સંસ્કૃત સાથે, સંસ્કૃતની ચેતના સાથે જોડાયતા રહો. જોડાય. અને એ જોડાવું એનો આધાર આપણી માતૃભાષાથી છે. અંગ્રેજીને અમે વિરોધ નથી કરતા, પણ આપણી માતૃભાષા પ્રત્યે આદર રાખજો. અને હવે તો સંસ્કૃત પ્રત્યે ખાલી વંદન કરવા પૂરતી ન રાખતા. હું નહીંતર ઘણી વખત સત્સંગમાં કહું, હું ગીતાજી ઘરમાં પૂજામાં રાખેલી હોય ને, એને પૂજા કરી રોજ એના જેને કહેવાય તિલક કરી કરીને હું ગીતાના પૂઠાના રંગ બદલી જાય, પણ ઓના ઢંગ નો બદલે કરવા વાળા. બાપ શું કામનું? ગીતા તો મરેલાને ઉભો કરે છે બાપ. ઈ ગીતા છે. અર્જુનની એ સમયમાં તમે ગમે એટલી બૌદ્ધિકતાના ઈ સ્ટેજ ઉપર તમે બેઠા છો, થોડુંક તું ચિંતન કરો કે આજે ગીતા ભગવાને અર્જુનને આમાં કયા શબ્દો હારીને બહી ગયો હતો. અને જેની સામે દાદો, બાપ, ગુરુ, કઈ પરંપરા શું ન હતું, ભારતની આખી ધરોહર જેની સામે હતી, ઈ ધરોહરની સામે પોતાને એકને ઊભું રહેવું. અને કેમ શક્ય, કેમ સંભવ બને? પણ સંભવને, અસંભવને પણ સંભવ બનાવનાર જો કોઈ સાક્ષી હોય તો એ છે શ્રીમદ ભાગવત ગીતા. માટે ગીતા ખાલી પૂજા માટે નથી, ગીતા ખાલી સોગંદ ખાવા માટે નથી, ગીતા ખાલી અગરબત્તી કરવા માટે નથી. ગીતા તો બાપ આપણા જીવનની પ્રેરણાનું અંગ છે. હું ઘણી વખત દીકરા દીકરીઓને કહું કે બેટા, જીવનમાં ક્યારેક તકલીફ કે મુસીબત આવે ને તો ઘરમાં 2 ગ્રંથો રાખજો, શ્રી રામચરિત્ર માનસ અને શ્રી ગીતાજી. અને જ્યારે ઉપાધિને, જ્યારે કોઈ માર્ગ ન સૂજે, ગુરુ મહારાજ કદાચ એની કનેક્ટિવિટી ન થાય, ત્યારે બધા મહાપુરુષોનું, ગુરુ ચેતનાનું સ્મરણ કરી, વડીલોને વંદન કરી, બાપને પ્રશ્ન પૂછે, માને પ્રશ્ન પૂછે, આમાંથી હવે હું ક્યાં જાઉં, શું કરું? અને તું રામાયણજીનું જે પન્નું ખુલીશ ને, અને જ્યાં આંગળી રાખીશ, ઈ આંગળી, ઈ શ્લોક, ઈ ચોપાઈ, ઈ શબ્દ, ઈ તારા જીવનની દિશા માટે ઈ એક અધિકાર બની, અને ઈ ચોપાઈ તારી માટે, પ્રેરણા માટે, આપવા માટે ઊભી હશે. કોઈ ગીતાજીનો શ્લોક લે, કોઈ પણ અધ્યાય નીકળે અને અધ્યાય ઉપર આંગળી રાખ, અને શ્લોકની અંદર તમારા જવાબ છુપાયેલા હશે. બાપ આ દેવ ચેતના છે, આ દેવ ભાષા છે. ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ સીધાવ્યા ત્યારે એ છેલ્લી ચેતના એને ક્યાં કેનમાં પધરાવી ઠાકરે? આજે ભગવાન રામજી જ્યારે સ્વધામ સીધાવ્યા, એને સરયુમાં પોતાના દેહને વિલીન કર્યો. ભગવાન ઠાકર કૃષ્ણએ ક્યાં? અને આજે વિશેષ આનંદ છે જ્યારે નારાયણના ઘરમાં બેઠા છીએ, નારાયણના ધામમાં બેઠા છીએ ભગવતીના સ્વરૂપે, ત્યારે આજે નારાયણની ઉપાસના અને નારાયણને માનવાવાળી આપણી વૈશ્વિક પરંપરાને પણ આજ સંધ્યાની ઘડી છે, વૈશાખ શુક્લ 14 છે. આજની આ ઘડી, આજનો આ સમય એટલે ભગવાન નરસિંહનું પ્રાગટ્યનો આજે દિવસ છે. આજની આ ઘડી છે, આજનું આ યોગ છે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય. બાપ એક ભક્ત માટે, એક ચેતના માટે વિચાર તો કરો. છેલ્લે સુધી તું નો છોડ્યો બાપ. અને ખંભામાંથી પ્રગટ, આ ખાલી વાતું નથી હો બાપ. અમે તો દર્શન કરી આવ્યા જ્યાં ભગવાન સાક્ષાત નૃસિંહ બિરાજમાન છે ને, એક એનું સ્થાન છે શ્રીમાચલમ, નરસિંહાચલમ, એટલે એ આંધ્રપ્રદેશમાં આવ્યું, વિશાખાપટ્ટનમ. અને ત્યાં ભગવાન દર વખતે વિશાખાપટ્ટનમ જાઓ એટલે ભાઈઓને કહ્યું હાલો નારાયણની પૂજા કરી આવ્યો બાપ.
આજે છેલ્લે ભગવાને પોતે પોતાની સાધના, એક એક અવતારોએ પોતે પોતાની ચેતનાને ક્યાંક ને ક્યાંક પ્રભાવિત સ્થિર કરી છે. એમ ભગવાન કૃષ્ણએ પોતે પોતાના નારાયણ અવતારના અંશમાં કૃષ્ણ અવતારે છેલ્લે પોતે પોતાની ચેતના શ્રીમદ ભાગવતની અંદર પ્રસ્થાપિત કરી છે. બાપ કે મારી, અને એ ભાગવત રચી કોને છે? ભગવાન વેદ વ્યાસ. તમને એમ થાય કે આ ભાગવત પછી રચાણી? નહીં, ભગવાન આવ્યા એની પહેલા બધું રચાઈ ગયું. બાપ શ્રી રામચરિત્ર માનસ વાલ્મીકી રામાયણજી ઉઠાવો જુઓ. ભગવાન આવ્યા નતા એની પહેલા વાલ્મીકીજીએ ભગવાનનું આખું ચરિત્ર, આખી રામચરિત્ર લખાઈ ગયું હતું. બાપ આજે રામ આવ્યા અને પછી આ બધું લખાણું, એ આપણી અવતારો નથી. કૃષ્ણ ગયા એની પહેલા શ્રીમદ ભાગવતની રચના થઈ ગઈ હતી. અને છેલ્લે ભગવાન જ્યારે સ્વધામ સીધાવ્યા એને પોતે પોતાનું તેજપુંજ શ્રીમદ ભાગવતની અંદર પ્રસ્થાપિત કર્યું. એટલા માટે ભાગવતના સથવારે મૃત આત્માને પણ ગતિનો અધિકાર શ્રીમદ ભાગવતને છે. બાપ એટલા માટે આજે ભાગવતો કરવી પડે. ભાગવતના સન્નિધે આપણી સનાતનની મૂળ ધરોહર તરફ આપણે આગળ ગતિ કરવી પડે. આપણા એક એક સાધનો, આ એક એક આપણા સિદ્ધાંતો, આ એક એક આપણા ઉપાસનાના જે પુંજો છે ને, આ બધા પુંજોનો આધાર સંસ્કૃત ભાષા છે, આપણી માતૃભાષા છે. માટે બાપ શીખજો, ભણજો, બહુ શીખજો, બધા દેશની ભાષા શીખજો. અરે હું તો એમ કહું કે યોગીજીની ભાષા શીખજો. બરાબર, હું છોકરાઓને બધા ભેગા કર્યા. માસ્તર સાહેબ કે હાલો આજે બધા આંગળી ઊંચી કરો. જગતમાં એવું કોણ છે કે વધારેમાં વધારે જગતની ભાષા સાંભળતો હોય ને સમજતો હોય એવું કોણ? ઈ કે બીજા એક છોકરો ઉભો થયો, કે સાહેબ કહું, કે હા કે બીજાની ખબર નથી, પણ અત્યારે વર્તમાન સમયમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ઈ જે ભાષામાં જે સમજે એને ઈ સમજાવી રહ્યા છે. એટલે એના જેવો કોઈ ભાષા બીજો જાણવા વાળો નથી. અને જરૂરી છે બાપ, જરૂરી છે આ બધી ભાષાઓ. આજે ખાલી માળા લઈને બેસો બાપ, કાલ હવારે આજે તમે વિચાર કરો, આજે તમે તમારા આપસી સંઘર્ષમાં બેઠા છો, આજે તમારી તાકનો લાભ લઈને બેઠા છે. આજે જ્યારે બે હરણિયા બાજતા હોય, એને ખબર નથી અમારો કાળ અમારી ઝાડની પાછળ જ ઉભો છે, અને ક્યારે ઝાપટ મારે ને ક્યારે વીખી નાખે, પછી ભાગવાના સમય નથી મળતા. બાપ માટે આજે સમય આપણને કાંક કહી રહ્યો છે. જાગજો બાપ, માળા પણ ફેરવજો. અને આપણી મારી સનાતનની જ્યાં જે સમાજ, કારણ કે આજે શિક્ષા જગતના આંગણે બેઠા છીએ, એટલે કહું બાપ, જ્યારે હોંકારો થાય ને, જેમ ક્યારે યુદ્ધના, અને મારા કચડાને કેવું ન પડે, મારો ઝારાના યુદ્ધને યાદ કરો બાપ, કે જે યારાના યુદ્ધ વખતે મારી સમાજની, કચ્છની એક સમાજનો વ્યક્તિ પોતે પોતાની જવાબદારી લઈ કરી અને યુદ્ધ કરવા માટે માત્ર શાસ્ત્રીય ધર્મનો સ્વીકાર કરી અને એક સમાજનો વ્યક્તિ ઝારાના યુદ્ધ માટે નીકળેલો. બાપ ઈ મારા કચ્છનો ઇતિહાસ. જ્યારે જેમ યુદ્ધનો ઈ સમયમાં રણસિંગું ફૂંકાણું અને મારી કચ્છની એકતા જેમ એક થઈ, જેમ અત્યારે ભગવતીઓને યાદ કરું, જ્યારે 72ના યુદ્ધ વખતે પાકિસ્તાને જ્યારે એક બોમ્બ નાખ્યો આપણા ભુજના એરપોર્ટ ઉપર, અને જે માતૃશક્તિ ભેગી થઈ કરી અને રાતોરાત કફન બાંધી કરી અને એને પોતાની કચ્છની જે એકતા બતાવી. બાપ આ ઘડીઓ, આ સમયે, આ જે યોગો, આ સંજોગો મારા કસડાને મળ્યા છે. ઈ કસડાને કહું કે બાપ, જ્યારે એ એકતાનો શંખ ફૂંકાય ત્યારે નાત જાત મૂકી કરી એક થઈ કરીને આગળ વધજો. બાપ તમારી એકતાની ચેતનાને બતાવજો. હું પ્રત્યેક તાલુકા, પ્રત્યેક જિલ્લાઓમાં જઈ કરીને કહી રહ્યો છું અને કહેતા રહીશું કે બાપ, સમાજ વ્યવસ્થા આપણી એક છે, પણ આપણી રાષ્ટ્રભક્તિ, આપણી સમાજ ભક્તિ, આપણી બધી જ ભક્તિઓની જ્યોત ત્યારે જ જલહલતી રહેશે જ્યારે આપણી બોર્ડર સુરક્ષિત રહેશે. અને બોર્ડરની સુરક્ષિત રહેવા વાળી આપણી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભક્તિ પ્રત્યે આદર રાખજો. બાપ આજે પ્રત્યેક સ્કૂલોની અંદર રાષ્ટ્રભક્તિના, આજે ઘણી વખત સ્કૂલોમાં નથી શીખવાડાતું. અમારા નખત્રાણામાં જે એક સ્કૂલ ચાલુ થઈ, ભારતીય આવ્યા હતા, મધર ને ફાધર આવીને ચાલુ કરી તો થોડાક દિવસ બરાબર રહ્યું. છોકરાઓને પછી તિલક કરવાનું. હવે બધા ટાબરિયાઓ દર્શન કરી વંદન કરીને સ્કૂલે જાય, એટલે પછી અમુક સમય પછી છોકરાના ભાલામાં તિલક ન જોવું. એટલે કહું કે કેમ બેટા આ તિલક નથી કર્યું? ત્યારે એક વખત દીકરાએ કીધું કે બાપુ અમારા સર ના કે છે કે અમે તિલક નહીં કરી આવવાનું. મેં કીધું હા તમારા સર ઓપરેશન કરવું પડશે બાપ. હાજે જ મારી નખત્રાણા ગ્રામ પંચાયતના વડીલોને કીધું બાપ બોલાવો એ સ્કૂલના અધિકારીઓને, અહીંયા કને તમે શિક્ષા દેવા આવ્યા છો, અમારા ધર્મ સાથે ચાડા કરવા માટે નહીં. અમારા ધર્મ સાથે, અમારા સનાતન સાથે રમત કરશો એ અમને સ્વીકાર નથી, તમારી શિક્ષા અમને સ્વીકાર છે. અને બાપ આજ દિવસ સુધી કોઈ ક્યારે મતભેદ નહીં, કોઈ
બાપ એક વખત ઝલક આપવી પડે. અને નહીતર આ લોકો બધા ધંધા કરવા આવ્યા છે અને આપણે એવા ડાયા ડમરા છીએ ને, હવે કાંઈ નથી કરવું, કાંઈ વાંધો નહીં, ભણવું છે એ ભણવું છે, તમારા અંદરથી ખોખલા કરી નાખે છે, ખોખલા તમારા જીવનો. આજે વિચાર તો કરો, આજે નાસિકની ઘટના શું નથી આપતી આપણને? મારા યુવા ધનોને કહું, બાપ આજે ધંધા માટે, એક નોકરીઓ માટે તમારા જીવન બરબાદો થઈ જાય છે. અરે એના માટે તમે દૂર પડી તમારા એવા પૈસાઓમાં કે જે પૈસાઓમાં તમે તમારા જીવનને બરબાદ કરી નાખો છો. તમારી ઇજ્જત, તમારી ઈમાનને તમે ત્રાજવે મૂકી કરી. કેવો પૈસો જોઈએ છીએ તમને? આજે વિચાર તો કરો, પોતે પોતાના ધર્મ માટે કાંઈ નથી જોતા અને તમે તમારા પૈસા માટે તમે તમારા ધર્મને છોડી દો છો. આ બહુ આપણને ચિંતન કરવા જેવું છે બાપ. ભણો ઘણો, પણ સંસ્કૃતિ પ્રત્યે અને આપણી જીવનની જે સ્વની વફાદારી છે, પોતા સાથે વફાદાર, પોતે પોતાની સાથે જેટલો વફાદાર રહેશે એટલો એ બાપ સમાજ દેશ સાથે પણ એટલો જ વફાદાર રહેશે. અને એ એકને દિવ્ય બનાવવા માટે, એને શણગારવા માટે શિક્ષા અને દીક્ષા આ બે અનિવિભાજ્ય અંગ છે બાપ, અવિભાજ્ય અંગ છે. દીક્ષા પણ એટલી જરૂર પડશે. દીક્ષા એટલે આપણી આચાર્ય પરંપરાઓ, આપણી ગુરુ પરંપરાઓ, આપણી વડીલ પરંપરાઓ. અને શિક્ષા એટલે કે જે અત્યારની આ જગતની જે ઊંચાઈ, જગતની આંખ આપવા વાળી એક જે શક્તિ, એક જે વિચારધારા, એક જે એક બૌદ્ધિક ચેતનાને જાગૃત કરવા વાળી એક ક્રિયા, એક કાર્ય, જેને આપણે વિજ્ઞાન કીધું છે. જ્ઞાન અને વિજ્ઞાનની એક સિક્કાની બે બાજુ છે બાપ. આજે 15મો અધ્યાય બહુ ઘણું બધું કહી દેશે બાપ. અને ગીતાનો 12મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગને પણ ક્યારેક ક્યારેક મારા યુવાનોને કહી ક્યારેક વાંચજો. હું એમ નથી કહેતો કે તમે એના જવું નહીં, તમારું જીવન જ એનામય થઈ જશે કે હું મારું કાંક અર્જુન બનીને આવ્યો છું. અર્જુનને તો ભગવાન, અને તમારા કાર્યમાં તમને એમ લાગશે કે ઠાકર મને કાંક કહી રહ્યો છે. બાપ ગીતા આપણા સંસ્કૃત ખાલી ગાવા માટે કે ખાલી પાઠ કરવા માટે શ્લોકો નથી, પણ આ એક એક શબ્દ દેવ ભાષાનો. એટલા માટે હું તો એમ કહું, ક્યારેક તમારા મોબાઈલમાં તમે રિંગટોનો રાખો વાંધો નહીં, પણ રિંગટોનો શ્લોકના રાખો ને તો એ શ્લોકને પૂરો થવા દો. ઘણા જ શ્લોકો તમે એવા રાખો, દાખલા તરીકે તમે એક મહામૃત્યુંજયનો તમે મંત્ર રાખો અને રિંગટોન વાગી, એમાં હજી પા મંત્ર ન થયો ને ત્યાં તમે બાપ ઈ જે એના પ્રત્યે તમે આદર પણ રાખો. આદર, હું ના નથી કહેતો આ રિંગટોની ન રાખવાની, પણ એની સાથે મંત્ર અધૂરા રહે એની પણ એક શાસ્ત્રમાં દોષ છે. એને પણ એના પણ દોષના તમે ભાગીદાર ના થાવ. એટલા માટે આ રમકડામાં પછી અમુક દેવતાઓને તમે રાખો, ના નથી, પણ આ પછી દેવતાઓને તમે ન જગ્યાએ લઈ જવાની જગ્યાએ જે આંટા ફેરવો ને એમાં દેવતાઓ મૂંઝાય છે તમારા ફોનમાં. સમજાય ને મારા યુવાનો? આ કાનમાં કહું છાનું માનું, તમે નિયમ જો તો કોણ સમજશે બાપ? રમકડું છે બાપ, મોબાઈલ છે. આ સાધન ખાલી સાધન નથી, યાદ રાખજો. આ સાધન ઘણું બધું છે, પણ એના પ્રત્યે આપણી જાગૃતિ રાખજો. આજે તો આ હમણાં ક્યારેક વાંચીએ ને, ક્યારેક સંતોના સાનિધ્યમાં બેઠા હોઈએ ત્યારે એમ થાય કે બાળકોને 18 વર્ષ પહેલા મોબાઈલનો 16 વર્ષ પહેલા એને મોબાઈલ અડવા ન દેવાય. લ્યો, હવે આ બીજા જે દેશો જે દેતા હતા ને એ છોકરાઓને મોબાઈલથી અને બધા સાધનોથી, ટીવી સ્ક્રીનોથી પણ લેપટોપોથી દૂર રાખવા માટે આખા એક પ્રકૃતિની વચ્ચે અત્યારે એ લોકોના આખા ત્યાં સ્કૂલો ચાલુ થઈ ગઈ. બધાથી જે છોકરાઓ જન્મતાની સાથે જે યંત્ર સાથે બંધાયેલા હતા, આજે એને મંત્ર સાથે બંધાવવા માટેની વ્યવસ્થાઓ કરવી પડે. ત્યારે બાપ આજે તમે મંત્ર સાથે, મંત્રના ઘરમાં બંધાયેલા છો, માટે યંત્રને લઈ કરી તમારા મંત્રની ચેતનાને ક્યાંય આમ દૂષિત ન કરતા અને મંત્રની ચેતનાથી દૂર ન જતા. બા ન સમજાય તો ધીરે ધીરે સમજાશે બાપ. અને આપણો કચડો છે પાંજી તો કો ગાલ કર્યો બાપ, કચ્છાય કચ્છી ભાષા અને સંસ્કૃત આપણી એક એક ભાષા છે ને બાપ, વેદવાણી આપણી કચ્છની એક એક પરંપરા લઈ લ્યો. અહીંયા જે અત્યારે કાશીનું જે મહત્વ છે ને, સિંધુની ઉત્પત્તિ અને સિંધુનું સંગમ ક્ષેત્ર, એટલે આપણે સિંધુના સંગમના પટમાં બેઠા છીએ. આ તો આ ભૂકંપ થયો ને, જરાક ભગવાને વચ્ચે જરાક કરી નાખ્યો ઓટલો, એટલે થઈ ગયું બાજુ. હજી પાણી તો આપણે જે કાંઈ અંદર ખેંચી રહ્યા છે ને એ સિંધુ ને સરસ્વતીની જ લહેર છે બાપ. અને હવે તો માં નર્મદાની લહેર થઈ ગઈ બાપ. અને એમાં માંડવી તાલુકા ઉપર પહેલી શું નથી આપતો,
પ્રકૃતિ આપી રહી છે, પણ પ્રકૃતિને પણ આપતા રહેજો. આજે આ માનવ મંદિર જોઈને આનંદ થાય. આજે જૈન સમાજને પણ ધન્યવાદ. બાપ ભલે મુંબઈ બેઠો હોય, પણ અહીંયાની પ્રકૃતિ માટે, એની માનવતા માટે આ સમાજ આજે કચ્છ, હમણાં રસ્તામાં આવ્યા ત્યારે અમે વાલજીભાઈ, અમારા જયંતિભાઈ, આ વડીલો સાથે એ જ વાત કરી કે અમુક સમાજો એટલા બધા કચ્છ માટે વફાદાર છે, એમાં આપણો સમાજ પણ આવી જાય. બાપ, એનો અમને ગર્વ છે, અને કાયમ આપણી વફાદારી આવા ઉત્સવોની. નીતરા જયંતિભાઈ, શ્રીવી પરિવાર, આ બાપાઓ બધા ત્યાં બીજે કરી શકતા હતા, મુંબઈએ કરી શકતા હતા, પણ કચ્છની અંદર આજે પોતે પોતાની એક વ્યવસ્થા, એક કચ્છના બાળકો, કારણ કે આ બધા વાડી વિસ્તારોમાં રહેવા વાળો આપણો વર્ગ છે. આજે નાના એવા આ ક્ષેત્રમાં બેવા વાળો આ સમાજ છે, અને એ સમાજને માટે એક દિવ્ય અને ભવ્ય સંકુલ આજે ઊભું કરી, અને આજે સમાજની વચ્ચે જ્યારે કાર્યવંત છે અને પ્રગતિશીલ છે, ત્યારે આ જ ક્ષેત્રે આપ પ્રગતિ સાધતા રહો. અને આ ભૂમિથી, આ સ્કૂલથી આ તૈયાર થયેલું બાળક આજે પોતે પોતાના જીવનના લક્ષ્ય સુધી પહોંચે, અને પોતાના જે જીવનનો શણગાર છે એ સંસ્કૃતિના માધ્યમે, દેશભક્તિના માધ્યમે, અને પોતે પોતાની શિક્ષણના અનુસંધાને, પોતે પોતાના જીવનના અનુસંધાનને પ્રાપ્ત કરે. એ જ ભાવના સાથે મારા શિરવી પરિવારને અને દાતા પરિવારોને, અને આપ સૌ, અને આજે આ પાવન ઘડીએ પૂજ્ય માની પણ ઉપસ્થિતિ રહી, અને એની સાથે સાથે આજે અસાંજા બોય ભૂદેવ પણ, આજે ખૂબ ખૂબ આનંદ છે. અશોક મહારાજ જે તે કથા વે હોતી એ પરિવાર મેં મહારાજ સંભાળી હતા, ને મહારાજ કે એ સંભાળી હતા, ભયો ભયો. અને એ આ મૈત્રી આય ને બાપ, એવા કોકને ગોઠવી લેવા, રાખી લેવા, કે જેથી કરીને ક્યાંક ભજન. અને જયંતિભાઈને આ બહુ આ બદ્રીનાથજીનું કાર્ય કર્યું, એ આ એની ભક્તિથી જ આ ફેડ્યું. હું ઉપરથી આવું ને અહીંયા કાર્યક્રમ કરતા હોઉં, હું કહું નહીં કે હું બદ્રીનાથજી, કારણ કે હું કહેવાનું આવે જ નહીં. ભૂમિ લઈ લીધી હતી 15 વર્ષ પહેલા, જ્યારે ઠાકરની ઈચ્છા હશે ત્યારે. બાકી ઉપર આપણે હોટલું કે આશ્રમના સ્વરૂપે એ વસ્તુ નથી આવતી. અહીંયા તો ભગવાન નારાયણ જ્યાં ભજન કરે છે, ઈ ખોડામાં બાપે બહેરા છે, માટે એનો જ્યારે હુકમ હશે ત્યારે. અને એક વખત ઉપરથી આવ્યો ને ભાઈઓ કે બાપુ ક્યાંથી? હમણાં આવો, મેં કીધું બદ્રીનાથજીથી. એ કે ઉમા આપણું ઘરથી. અચ્છા. અને એ બાપ આ ભાઈઓએ જવાબદારી લીધી કે બાપુ ઉપરની સેવા અમને આપજો. ત્યારે એમ થાય કે મારા ઠાકરે કાંક પ્રેરણા કરી અને આ નિમિત્ત બની. અને મારા ક્યાં ગયા મગનભાઈ પણ આવી ગયા ને વેવાય. હા, અને એવું વેવાય કે ના, હું એ જરાક મને ભાગીદાર બનાવજો. અને કીધું કે હવે ત્રીજા ને, કારણ કે સમાજ મોટો છે. અને હું તો ઘણી વખત કહું કે બાપ ભગવાન શક્તિ આપે, આપણા સમાજની માતૃ સંસ્થાઓ ના સથવારે આપણે આવા ધામોમાં, આવા સ્થાનોમાં બાપ સમાજના એક આધ્યાત્મિક મંદિરોને, એક આપણે આપણા સમાજ વ્યવસ્થાના સ્વરૂપોમાં એક ભવનો નિર્માણ કરી શકીએ, કે આવતી પેઢી પોતે પોતાની આધ્યાત્મિકતા અને પોતે પોતાની એક સમાજની વાસ્તવિકતાના સથવારે ધર્મ રક્ષણ અને સમાજ વ્યવસ્થા બંને બની રહે. એટલા માટે ભગવાન શક્તિ આપે, ને એના માટે અમે પણ તમારા સથવારો સાથે જ છે. અને આજે મારો માંડવી તાલુકો ખૂબ એક્ટિવ અને ખૂબ જાગૃત છે. અમારા મગનભાઈ પ્રમુખ સાહેબ, કારણ કે આજે ખૂબ ખૂબ ધન્યવાદ મગનભાઈ. અમારે મેઘજીભાઈ એ પણ અહીં ઉપસ્થિત છે. મારું બિદડાનું રતન કહી શકું. ભાણજી બાપા યાદ આવે બાપ. અને આ ભાણજી બાપાના અંગ મારા ભવાનજીભાઈ, આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ. અને આજે બીજા નામી અનામી ખૂબ આજે બચપનથી બધા જોડાયેલા છો. લક્ષ્મીનારાયણના કાર્યમાં ભેગા હો, સમાજના કાર્યમાં ભેગા, અને શિક્ષણના કાર્ય. બસ બાપામાં ભેગા રહેજો, અને તમને ભેગા જોઈ કરી અને તમારી આ એકતાની જ્યોતમાં અમે દિવલ પૂરતા રહીએ. ક્યારેય અમે આમાં, અને જે અમારી સાથે રહેશે એ લઘુતામાં નહીં હોય, એ જરૂર કહું. જ્યારે આ કાર્ય કરું એટલે પેલું પૂછું કે બાપ પછી સત્સંગ સંભળાવીને પછી રેવડિયું દઈને પછી રવાના નહીં કરો ને, કે હાલો સત્સંગ થયો પૂરો, રહ્યો રેવડી પહોંચો ઘરે. કે ના ના બાપુ જમણવાર રાખશું. મેં કીધું તો ભલે બાપ, જ્યારે અમારા સાંજે સત્સંગ રાખો ત્યાં બધા ભેગા જમજો, ત્યારે અમને બોલાવજો. બાકી આ રેવડિયું વાળા નહીં, લાડવા વાળા છીએ બાપ. અમે ખાઈએ કે નહીં, તમે ભેગા ખાવ ને, અમને એનો કોઈ પણ કાર્ય, અને તમને ભગવાને દીધું છે આજે કોઈ પણ આપણા કાર્યક્રમો સાથે મળી કરીને જ કરી. પણ છતાં આવા આયોજનોના માધ્યમે પણ મારા યુવા ધનને કહું કે બાપ રોટલો ભગવાન વૈશ્વ, બીજા યજ્ઞ નથી થતા, પણ ભગવાન કૃષ્ણએ કીધું ને, હમણાં 15મો અધ્યાય બોલાણા, એમાં એક શ્લોક છે, અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં શ્રિતા પ્રાણાપાન સમાયુક્તા પંચામ્યનમ ચતુર્વિધ. હે અર્જુન, જે હું પચાવું, હું લઉં છું. માટે બાપ જેને જમાડીએ છીએ ને, એ કોઈ નથી બીજો
બીજો જમતો એ વ્યક્તિ નથી જમતો, સાક્ષાત કૃષ્ણને ભોગ લાગી રહ્યો છે બાપ. માટે ભોગ લગાવતા રહેજો, ભગવાન શક્તિ આપે. અને આવા આયોજનો, આવા સ્થાનો દ્વારા સમાજનો વિકાસ અને સમાજની આવતી પેઢી આજે શિક્ષા અને દીક્ષાથી સજ્જ બની અને જીવનના લક્ષ્ય સુધી પહોંચે, એ જ ભાવના સાથે મા ભગવતીને એક શબ્દથી મારી સ્તુતિની ભાવના અર્પણ કરું. કારણ કે ત્યાંથી ચાલુ કરવાનું, પણ માએ વળી પાછી યાત્રા કરાવીને પછી 2 શબ્દ માની સ્તુતિના અનુસંધાને. હે શારદે માં, હે શારદે માં, विद्या का हमको अधिकार दे माँ। ये वेदों की भाषा, ये ऋषियों की बानी, हम ही तो समझे, हम ही तो जाने। तेरी शरण में हमें स्थान दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, हे शारदे माँ, हे शारदे माँ। माँ भगवती शारदाना श्री चरणों में मंगलमय वंदना करी। मारू आ शारदा भवन, मारू आ शारदा मंदिर कायम माटे देदीप्यमान कर्मठ बनी रहे अने आप सौनो सहयोग अने सहकार बनी रहे अने आवता अपना भविष्य ने दिव्य निर्माण करता रहिए। बाप अमारो पण सहयोग कायम आपना साथे छे अने कायम साथे बनी रहेशे, कारण के आ संस्कृतिना कार्य छे। आपना भविष्य ने अहींयाथी निर्माण करीए छीए। आ तिजोरी केवी तमे घरमां मजबूत राखो छो, चोर नो उपाड़ी जाय, केवी वजनदार आमां अडी नो थाय, दरवाजा नो खुले। क्यारे कोक पूजा करावे जरा कडवा जाए तो एम थाय के आ लोग छे एने ताणवा माटे 2 जणा तो दरवाजा खोले। बाप आवी वजनदार तमारा पैसा तिजोरी हाचवा, आ घरेणा हाचवा तिजोरी जो वजनदार बनावो छो तो तमारी हाची तिजोरीओ आपणी समाजनी बाप आपणा दीकरा अने आपणी दीकरीओ छे। अने ई तिजोरीने एवी मजबूत बनावो के एने कोई आमां अडी न हके, बाप एने कोई हटावी न हके। अने ज्यारे आ हलकी तिजोरी होय ने एने जे ते उपाड़ी जाए बाप फावे एवी वजनदार बनावो के कोई अडे तो खरो, कोई दरवाजो आम खोली नो हके। बाप एवी वजन अने ई वजनदार बनावाना आधार आपणी शिक्षा दीक्षा अने आपणी व्यवस्था छे। अने व्यवस्थाओ प्रत्येक आंगणाओमां देदीप्यमान बनी रहे, एज भावना साथे मारा परिवारोने दाताओने आप सौने खूब खूब शुभकामना, शुभ आशीष साथे भगवतीना श्री चरणोमां वंदना। आदि जगतगुरु शंकराचार्यना निर्वाण दिननी पावन घड़ीए श्री नरसिंह भगवानना प्रागट्यनी वैशाख शुक्ल 14 दिशाल रवि होत अस्त ही संध्या ही काल। संध्यानो काळ रवि अस्त थई रह्यो छे। नारायणनो प्रादुर्भाव अने आपणा सौमां नारायणनी भावना चेतना कायम जल हलती रहे, एज भावना साथे बोलो श्री नृसिंहनाथ नारायण भगवान की, लक्ष्मी नारायण भगवान की जय हो, कृष्ण कन्हैया लाल की जय हो, भगवती उमिया मात की जय हो, सत्य सनातन धर्म की जय हो, धर्म की जय हो, धर्म की जय हो, धर्म की जय हो, गौ माता की जय हो, गौ माता की जय हो, गौ माता की जय हो, भारत माता की जय हो, भारतीय संस्कृति की जय हो, सत्य सनातन धर्म की जय हो। ओम नमः पार्वती पतये हर हर महादेव।